એટલે ધવલભાઈ, આ શું થઈ રહ્યું છે? આ માર્કેટમાં રોજે રોજ ઘટાડો થઈ રહ્યો છે અને તેના લીધે આપણા ઇન્વેસ્ટમેન્ટમાં પણ ખૂબ મોટો ઘટાડો થયો છે. તો શું કરાય? આવો ક્વેશ્ચન્સ ઘણા બધા ઇન્વેસ્ટરને હાલમાં થઈ રહ્યો હશે. તો આજે આપણે આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું કે હાલની આ માર્કેટ પરિસ્થિતિમાં આપણે શું કરી શકીએ. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઈરાન અને અમેરિકા તથા ઇઝરાયલના યુદ્ધના લીધે શેર માર્કેટમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. પણ આની સીધી અસર જોઈએ ને તો આપણને કોઈ જ નુકસાન નથી, કેમ કે હાલમાં જે પણ યુદ્ધ થયું છે તેના લીધે ઈરાનને ખૂબ મોટું નુકસાન થયું છે, તેની પ્રોપર્ટીને નુકસાન થયું છે, તેના ખૂબ જૂના નેતા તેમને ગુમાવ્યા છે. તે સિવાય પણ તેને ખૂબ મોટું નુકસાન થયું છે. સાથે સાથે ઇઝરાયલ અને અમેરિકાને પણ ખૂબ મોટું નુકસાન થયું છે, કેમ કે આ યુદ્ધ કરવા માટે તેમને ખૂબ મોટા પાયે ખર્ચ કર્યો છે. પણ આડકતરી રીતે જોઈએ ને તો ક્રૂડ ઓઇલના ભાવ વધવાના લીધે ઇન્ડિયાને આવનારા સમયમાં ખૂબ તકલીફ થઈ શકે છે, કેમ કે આપણે મોટાભાગનું ક્રૂડ ઓઇલ બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ અને એના લીધે જ હાલની કન્ડિશનમાં ઇન્ડિયાનું માર્કેટ ઘટી રહ્યું છે. પણ આવું પ્રથમ વખત નથી થયું. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘણી વખત વધારો થયો છે અને તેની લીધે માર્કેટમાં પણ ઘટાડો થયો છે, પણ એ હંમેશા ટેમ્પરરી હોય છે અને માર્કેટ જ્યારે પણ ડાઉન થાય છે ને ત્યારે કોઈ ના કોઈ કારણસર ટેમ્પરરી ડાઉન થાય છે. જેમ કે આવા યુદ્ધ પ્રથમ વખત નથી થઈ રહ્યા. આની પહેલા પણ ઘણા યુદ્ધ થયા છે, જેમ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ, રશિયા યુક્રેનનું યુદ્ધ, ઇઝરાયલના તેના આજુબાજુના દેશ સાથેના યુદ્ધ, અને તેના લીધે પણ ભૂતકાળમાં ખૂબ મોટા પ્રમાણમાં માર્કેટમાં ઘટાડો થયેલ છે. પણ જો તે પછીના સમયગાળાની વાત કરીએ ને તો જ્યારે પણ પરિસ્થિતિ નોર્મલ થાય છે અને પછી જે માર્કેટમાં વધારો આવે છે ને એ જોરદાર વધારો આવે છે. તો જો તમને પણ લાગતું હોય કે આ યુદ્ધ વધારે લાંબો સમય નહીં ચાલે અને પરિસ્થિતિ ભવિષ્યમાં નોર્મલ થશે, તો હાલની આ પરિસ્થિતિનો આપણે લાભ લેવો જોઈએ અને આપણી પાસે જે પણ નવા ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ઓપ્શન્સ હોય તે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો જો તમે કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કે હાલની આ માર્કેટ પરિસ્થિતિમાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તે અંગેની જાણકારી મેળવવા માંગતા હોય તો તમે અમારો રૂબરૂ સંપર્ક કરી શકો છો, કે પછી સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે કોલ કે મેસેજ પણ કરી શકો છો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે અન્ય લોકોને પણ મોકલો, જેથી તે પણ જાણી શકે કે હાલની આ માર્કેટ પરિસ્થિતિમાં શું કરી શકે. થેન્ક યુ વેરી મચ.